જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, લીલુડી ધરતીમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ભાવેશ પટેલ. ખેડૂત મિત્રો, ઘઉંમાં અત્યારે આપણે સ્પ્રે ચાલુ છે અને સ્પ્રે દવાનો ચાલુ નથી, ખાતરનો ચાલુ છે. ને ઘઉંના આજે 39 દિવસ થયા અને આજે તારીખ છે 31 અને વાવેતર છે 22/12નું. તો જ્યારે ઘઉંનું વાવેતર કર્યું ત્યારે વીઘે NPK 25 કિલો જ આપેલું છે, નકર વીઘે 50 કિલો ઠેલી નાખતા. આ વખતે ટ્રાયલ કરવા સારું 25 કિલો આપ્યું હતું અને ઘઉં ઉગ્યા ને તે પછી પીળા દેખાતા હતા, એટલે 30 દિવસના ઘઉં થયા ત્યારે વીઘે 10 કિલો એમોનિયા અને 12 કિલો યુરિયા એક રાઉન્ડ આપી દીધો. એટલે ઘઉં ફૂટે સારી છે, ગ્રોથે સારો છે અને કલરમાંય સારા છે. ને અત્યારે સ્પ્રે ચાલુ છે એ 05234 નેનો યુરિયા અને PI કંપનીનું બાયોવિટા છે. બાયોવિટામાં માઇક્રોન્યુટ્રન આવે છે અને ઘણા બધા ટેકનિકલ આવે છે. સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, બોરોન, આયરન, મેગ્નેશિયમ, કોપર, ઝીંક. તે આ વર્ષે ટ્રાય કરી છે કે ભાઈ ઓછા ખર્ચો અને વધુ ઉત્પાદન, ખર્ચમાં માર્જિન નીચું ને વધુ ઉત્પાદન કેમ આવે, એ ટ્રાયની હિસાબે જ આપણે આ વખતે ટ્રાય કરી છે. હવે જોઈએ આગળ કે કેવું રિઝલ્ટ મળે છે. બસ આટલું જ. હવે મળીએ આગલા વિડીયોમાં.